હા, આપણને ખબર છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર હોતો નથી અને કોઈ કાયમી દુશ્મન હોતો નથી. બધું જ સમયની સાથે બદલાય છે. આજે જે તમારો સાથી છે કાલે તે તમારી સામે હશે અને આજે જે સામે છે તે ભવિષ્યમાં તમારી સાથે પણ હોઈ શકે છે. મારે વાત કરવી છે ઇફકોની ચૂંટણીની. ઇફકોની ચૂંટણીમાં ઝંપલાવનાર ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલની જે કારમી પછડાટ થઈ, આ પછડાટનું કારણ શું છે? લોકો માને છે કે હાર અમિત શાહના સાથીની થઈ છે, પણ સાચું રહસ્ય શું છે અને તેના કારણો શું છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અમિત શાહ રાજકારણની જે સીડી ચઢ્યા છે તે સીડીના પહેલા પગથિયેથી લઈને હમણાં સુધી બધી જ સીડીઓમાં તેઓ સોગટા ગોઠવતા ગયા અને કુદરતનું કરવું તેમના બધા જ સોગટાઓ સફળ થતા ગયા. અને એટલે જ અમિત શાહ અત્યારે દિલ્હીની દરબારમાં પહોંચી ગયા છે. પણ અમિત શાહના જે સાથીઓ છે એ સાથીઓને પણ એવું હતું કે જેમ જેમ અમિત શાહ ઉપર જાય તેમ તેમ તેમણે પણ ઉપર જવું જોઈએ, કારણ કે તેમણે અમિત શાહની સાથે અમિત શાહ કંઈ નહોતા ત્યારે ઊભા રહ્યા. અમિત શાહના જે સાથીઓ છે, જે સમવયસ્કો છે, તેમાં બિપિન પટેલ જે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર હતા, હિતેશ બારોટ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા, અજય પટેલ જેમની પાસે તો અત્યારે હોદ્દા ગણી ન શકાય એટલા બધા હોદ્દાઓ છે. આ બધાને જ પોતાની હેસિયત, પોતાની તાકાત, પોતાની કુને અને પોતાની લાયકાત પ્રમાણે બધું જ અમિત શાહે આપ્યું. એક બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને અફસોસ એવો હતો કે તેમની પાસે અઢળક સંપત્તિ છે, પણ આ સંપત્તિમાં કંઈ ખૂટે છે તો સત્તા ખૂટે છે, સત્તા નથી. એમને કાયમ અમિત શાહના માણસ તરીકે ઓળખાવવું પડે છે ને એટલે જ આ સંપત્તિની વચ્ચે થોડીક સત્તા મળી જાય તો મજા પડી જાય. આમ બનારસી પાન જેવી જિંદગી એમને જીવવી હતી અને એટલે જ તેઓ સતત પ્રયાસો કરતા રહ્યા, ધમપછાડા કરતા રહ્યા અને અમિત શાહના નજીકના સાથીઓને પરેશાન કરતા રહ્યા. પણ આખરે અમિત શાહ તરફથી આવ્યું કે શાંત રહો, તમારો સમય આવશે ત્યારે તમને પણ મળશે. પણ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતામાં ધીરજ રહી નહીં અને એટલે જ જે ન કરવાનું હતું એ બિપિન ગોતાએ કર્યું. અમે અગાઉની સ્ટોરીમાં એવું કહેતા હતા કે બિપિન ગોતાની હાર એટલે અમિત શાહની હાર, પણ તેમાં હવે રહસ્ય કંઈક સામે જુદું આવી રહ્યું છે. અને રહસ્ય એવું છે કે અમિત શાહે બિપિન ગોતાને કહ્યું હતું ધીરજ રાખો, સમય આવશે, બધું મળશે. પણ બિપિન ગોતાની ધીરજ ખૂટી ગઈ અને તેમણે વફાદારી બદલી નાખી. અમિત શાહના માણસ તરીકે ઓળખાતા બિપિન ગોતાએ CR પાટીલનું દામન પકડી લીધું અને તેમને એવું હતું કે હવે તેમની કુંડળી અને તેમની હસ્તરેખાઓ કોઈ બદલી શકે તેવું છે તો તે CR પાટીલ છે. કારણ કે CR પાટીલ અને અમિત શાહ વચ્ચેનો ખટરાગ જાહેરમાં ન હોય તો પણ જાણીતો છે અને CR પાટીલના તાર સીધા નંબર 1 એટલે કે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા છે. CR પાટીલ માટે આ લોટરી હતી કે અમિત શાહની વફાદારી છોડી જો કોઈ પોતાના જૂથમાં સામેલ થતું હોય તો તેનું લાલ જાજમ બિછાવી સ્વાગત કરવા CR તો તૈયાર જ હતા. બિપિન ગોતાએ વફાદારી બદલી અને CRનો હાથ પકડ્યો અને એટલે જ CR દાવ ચાલ્યા અને CRએ ઇફકોની ચૂંટણીની અંદર બિપિન પટેલ, બિપિન ગોતાને મેદાનમાં ઉતાર્યા. એટલે આ ઉમેદવાર અમિત શાહનો નહોતો, આ ઉમેદવાર CR પાટીલનો હતો અને હવે અમિત શાહનો પણ સમય હતો. અમિત શાહે કંઈ જ કરવાનું નહોતું, અમિત શાહે માત્ર મૌન રહેવાનું હતું. બસ અમિત શાહ મૌન રહ્યા. ઘણાને એવો પ્રશ્ન થતો હતો કે જો બિપિન ગોતા અમિત શાહના માણસ છે, એમના ઉમેદવાર છે, તો જયેશ રાદડિયા સામે પડવાની હિંમત કરે નહીં.
પણ આખી ઘટના કંઈક જુદી છે. અમિત શાહે પોતાની વફાદારી છોડનાર બિપિન પટેલને હરાવવા માત્ર મૌન રહેવાનું હતું અને બસ તે મૌન રહ્યા. અને પછી જે સ્થિતિ નિર્માણ થઈ તેનાથી તમે વાકેફ છો. ભાજપનો સત્તાવાર ઉમેદવાર પાર્ટીનો મેન્ડેટ હોવા છતાં હારે છે અને જયેશ રાદડિયા જીતે છે. આમ બિપિન પટેલના માટે કહીએ તો બાવાના બેઉ બગડ્યા જેવી સ્થિતિ છે. CR કંઈ અપાવી શક્યા નહીં અને હવે અમિત શાહ પાસે પાછું જવાના દરવાજા બંધ કરી બિપિન ગોતાએ ચાવી પોતે જ ગટરમાં નાખી દીધી છે. હવે એ ગટરમાં રહેલી ચાવી કાઢી પોતાની જિંદગી બગાડવાની એમની તૈયારી નહીં જ હોય. તો આ છે રાજકારણ અને રાજકારણના ભીતરની સ્ટોરીઓ. આવી ભીતરની સ્ટોરીઓ તમને માત્ર નવજીવનમાં જ જોવા મળશે. માટે બેલ આઇકોન દબાવી અમારી સાથે જોડાઈ જાઓ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખજો, કારણ કે તમારો મત અમારો ઉત્સાહ વધારે છે. અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. એક નવા વિષય સાથે બહુ જલ્દી તમારી પાસે હું પાછો આવું છું. નમસ્કાર.